નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તેને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પાર્ટીઓ કે જે જોશ હોશથી તેને લઈને તૈયારીઓ તેમણે શરૂ કરી દીધી છે। હવે આ તમામની વચ્ચે ધારાસભ્ય કે જેમના નામની ચર્ચા કરવામાં આવી રહી છે અને એ નામ કયું છે, લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, એના વિશે આજે મહામંથનમાં વાત કરવી છે, ચર્ચા કરવી છે। હવે પાટણમાં એક કાર્યક્રમ હતો। રૂપિયા 77.38 કરોડના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ આ લોકાર્પણ સમારોહ એ માત્ર વિકાસની વાત સુધી સીમિત નહોતો રહ્યો। અહીંયા રાજકીય ચર્ચાનું એક નવું કેન્દ્રબિંદુ ઊભું થયું હતું। પાટણની રાજનીતિમાં આ દિવસોમાં એક નામ જે સતત ચર્ચામાં રહે છે અને એ નામ છે કિરીટ પટેલ, જેના પર આજે આપણે મહામંથન કરવું છે કે એ શું વાતો છે અને શું તમામ જવાબો છે। આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, 2027માં જે ચૂંટણી આવી રહી છે, શું એ સમીકરણો ક્યાં સેટ થઈ રહ્યા છે, આ બધી જ વસ્તુ પર આજે ચર્ચા કરીશું મહામંથનમાં। આ કાર્યક્રમના મંચ પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કર્યા, તેમણે પોતાના સારા મિત્ર ગણાવ્યા અને વિધાનસભામાં વિકાસ માટે તેઓ સતત જે સવાલો ઉઠાવી રહ્યા છે એ ઉઠાવતા પ્રશ્નોની પ્રશંસા કરી। કિરીટ પટેલને સારા મિત્ર કહી તેમને સંબોધવા અને તેમના કામોની જાહેરમાં પ્રશંસા કરવી એ માત્ર એક સૌજન્ય મુલાકાત હતી કે પછી ગુજરાતની રાજનીતિમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, કંઈક નવું થવાનું છે? એક સવાલ ત્યાં થઈ રહ્યો છે। હવે આ તો થઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે વાત કરી। માત્ર 10 દિવસના અંતરે ભાજપના દિગ્ગજ નેતાઓના મોઢે વારંવાર કિરીટ પટેલનું નામ આવવું, શું એ માત્ર વાત છે કે પછી વખાણ છે, કે પછી ગુજરાતની રાજનીતિમાં કંઈક અલગ, કંઈક મોટા, કંઈક નવા સમીકરણો ઘડાઈ રહ્યા છે? એ સવાલ ત્યાં પણ થઈ રહ્યો છે। હવે એક તરફ અગાઉ સંગઠનના નિર્ણયો અને જિલ્લા સ્તરની નિમણૂકને લઈને કિરીટ પટેલની નારાજગી સામે આવી હતી, રાજીનામાની વાત સુધી એ તમામ ચર્ચાઓ પહોંચી ગઈ હતી, તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા સતત થઈ રહેલા વખાણ અનેક સવાલો ઉઠાવે છે કે શું ભાજપ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી અને નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી પાટણમાં પોતાનું રાજકીય ગણિત મજબૂત કરી રહી છે? શું કોંગ્રેસના મજબૂત ચહેરા તરીકે ઓળખાતા કિરીટ પટેલ હવે ભાજપ માટે ફેવરેટ ફેસ બની રહ્યા છે? એટલે આ વખાણ પાછળ એ વિકાસની રાજનીતિ છે કે પછી બીજી કોઈ પૂર્વ ભૂમિકા? આજે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વખાણ કરી રહ્યા છે, આજે નિવેદનો સામે આવી રહ્યા છે। આ તમામ નિવેદનો બાદ અમિત ચાવડા કે જેમણે પણ આકરા પ્રહારો કર્યા છે, એટલે આ તમામ વાતો, આક્ષેપ પ્રત્યાક્ષેપ, પ્રહાર અને ક્યાંક ને ક્યાંક વખાણ કરવામાં આવી રહી છે। આ બધી જ વાતોની વચ્ચે સવાલ એ કે ભાજપે ખરેખર રૂમાલ રાખી દીધો છે અને યોગ્ય સમયની રાહ જોવાઈ રહી છે? આજે મહામંથનમાં આ જ મુદ્દા પર વાત કરીશું કે કિરીટ પટેલ ભાજપમાં જોડાશે કે પછી આ માત્ર હળવા અંદાજની વાતો છે? વિકાસના મંચ પરથી શરૂ થયેલી આ પ્રશંસા એ શું આવનારા ચૂંટણી યુદ્ધની રણનીતિ છે? અને સૌથી મહત્વની વાત એ પણ કે પાટણની રાજનીતિમાં હવે કઈ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં। એટલે આજે ચર્ચા અને આ વાત એટલા માટે કરવી છે કારણ કે ગુજરાતના રાજકારણમાં અસાધારણ દ્રશ્ય ક્યાંક જોવા મળ્યું। ભાજપના વરિષ્ઠ નેતાઓ વારંવાર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરી રહ્યા છે। પહેલા પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી કે જેમના મોઢે કિરીટ પટેલનું નામ આવ્યું, તો પાટણના જે બસપોર્ટના લોકાર્પણ કાર્યક્રમ હતું ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ પ્રશંસા કરી અને એ અગાઉ પણ તેમના જે જગદીશભાઈ વિશ્વકર્મા કે તેમના દ્વારા પણ વખાણ કરવામાં આવ્યા હતા। એમની કાર્ય પદ્ધતિ, જે ગૃહમાં તેમના દ્વારા સવાલો ઉઠાવવામાં આવે છે, વિકાસના વાતોને લઈને જે સવાલો ઉઠાવે છે, આ તમામ વાતો શું કહ્યું હર્ષ સંઘવી અને જગદીશભાઈ વિશ્વકર્માએ? પહેલા એમને સાંભળીએ। સજ્જન માણસ છે, અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનું દુઃખ છે, અમે તો બધા સજ્જન જ કરીએ। પાટણથી ગાંધીનગરનો રસ્તો જ છે। કોની જોડે? કિરીટભાઈ। એટલે ભાઈ કિરીટભાઈ માણસ સારો છે, પણ ઝઘડો અંદરો અંદર ડખો ચાલે છે, કઈ મૂળ ઘરમાં ડખો ચાલે છે, એમને હક નહીં ક્યાંય।
હક નહીં મૂળ. કોંગ્રેસના મિત્રો કદાચ તમારે ત્યાં આવે, સ્નેહલભાઈ સામાજિક રીતે કદાચ આપણે ધારાસભ્ય આવે બોલાવાય પડે. ના પડાય ભાઈ? સામાજિક લેવલે આવે ના પડાય? આવીએ, ચા પાણી કરીએ, બધું કરીએ આપણે. પણ આપણે પૂછવું કોક દાડો કે ભાઈ 60 વર્ષ તમે હતા. કિરીટભાઈ સારા માણસ છે, કિરીટભાઈ પૂછવા નથી કેતો. એટલે 10 દિવસનું અંતર અને આ જે વખાણ સામે આવી રહ્યા છે એ કઈ દિશા તરફ અંગુલી નિર્દેશ કરે છે આ વખાણ, અને ત્યારબાદ કોંગ્રેસના નેતા કે જેમણે પણ આ વાતને લઈને કંઈક નિવેદન આપ્યું છે. ભાજપના નેતાએ કરેલા કિરીટ પટેલના વખાણથી અમિત ચાવડા લાલઘુમ થયા છે. અમિત ચાવડાએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પર પ્રહાર કર્યા. કહ્યું કે ભાજપમાં આંતરિક ગેંગવોર ચાલી રહ્યું છે. એમના કોઈ નેતાઓ કામના વખાણ થઈ શકે એમ નથી. એટલે કોંગ્રેસના નેતાઓ અને તેમના કામના વખાણ કર્યા વગર ભાજપ રહી નહીં શકે. અમિત ચાવડાને સાંભળીએ. ભારતીય જનતા પાર્ટી પાસે આજે કોઈ એમના શાસક પક્ષ હોવા છતાં મુખ્યમંત્રીના પણ વખાણ થઈ શકે એવા નથી, કોઈ મંત્રીઓના પણ કામના વખાણ થઈ શકે એવા નથી. એટલે બધી જ જગ્યાએ કોંગ્રેસના વખાણ કરવા સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે કોઈ બીજો છૂટકો પણ નથી. એમની સરકારોના કામ ગણાવી શકાય એવા નથી. એટલે જ કોંગ્રેસની સરકારોએ બનાવેલા કાયદા કાનૂન ને યોજનાઓની વાતો કરે, એને પહેલા ક્રિટિસાઇઝ કરે, ફરી એ જ યોજનાઓના નામ બદલીને અમલ કરવો પડે, એવી જયારે સ્થિતિ છે ત્યારે ભાજપનો જે આંતરિક ગેંગવોર ચાલે છે એના કારણે એમના કોઈની તો એકબીજાના વખાણ થાય એમ નથી. કોઈ એવા નિર્ણયો નથી થયા, કોઈ એવી યોજનાઓ નથી, કોઈ એવું શાસનનું કાર્ય નથી કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરી શકે. એટલે સ્વાભાવિક છે કે એમની પાસે ગુજરાતમાં કોંગ્રેસના લોકો, કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના શાસનને યાદ કર્યા વગર કોઈ કામ નથી. એટલે ખરેખર સ્થિતિ શું છે કિરીટ પટેલ પાસેથી જાણીએ કે કિરીટભાઈ પટેલ શું કહી રહ્યા છે. આજે વખાણ થઈ રહ્યા છે, બીજી તરફ લાલઘુમ થયા અમિત ચાવડા, તમામની વચ્ચે કિરીટભાઈનું શું કહેવું છે. કિરીટભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. એમની સાથે વાતચીત કરીએ. કિરીટભાઈ, સવાલ મારો પહેલો એ કે કિરીટભાઈ પટેલના જાહેરમાં ભાજપના નેતાઓ વખાણ કરી રહ્યા છે. કેવી રીતે આપ આ વખાણને જોઈ રહ્યા છો? ચર્ચા એવી ચાલી રહી છે કે કિરીટ પટેલ ભાજપમાં જોડાય તો પછી નવાય નહીં. આ લોકમુખે ચાલતી ચર્ચા, આપનું શું કહેવું છે? એક બાદ એક નિવેદનો આવ્યા, તમારી શું વાત આ મુદ્દે? જયારે 2017 ની અંદર હું પાટણથી કોંગ્રેસનો ધારાસભ્ય બન્યો અને અમારી પહેલી વિધાનસભા હતી માર્ચ 2018 ની અંદર, ત્યારે ગુજરાતના વિધાનસભાના એ વખતના અધ્યક્ષ હતા રાજેન્દ્રભાઈ ત્રિવેદી. એમને લેખિતમાં મારી સરાહના કરેલી, આજે પણ એમને લેખિત આપેલું. એના પછી પ્રદીપસિંહ હતા. એના પછી જ્યારે 2022 ની અંદર ગુજરાતમાંથી એક પ્રતિનિધિ મંડળ એ યુપી ની અંદર ગયેલું. એ વખતે અમારા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય, અમારા દંડક પંકજભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ અને 2-3 મિનિસ્ટરો હતા. 7 ધારાસભ્યોની ટીમ હતી. એમાંથી મારું પસંદગી થયેલી અને મને ત્યાં યુપી ની અંદર બંને છે, વિધાનસભા છે અને વિધાન પરિષદ છે, ત્યાં લેક્ચર આપવાનું હતું. ત્યાં એમના સાથે ચર્ચા વિચારણા કરવાની હતી. એના પછી જગદીશ વિશ્વકર્મા હોય કે હર્ષ સંઘવી હોય, આ લોકોએ મારા વખાણ કર્યા છે. એનો અર્થ એ નથી કે મેં ભાજપમાં જતા રહેવાનું. જયારે દાદા વાજપેયીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો વિધાનસભાની અંદર એમનો, ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ એમના વખાણ કરેલા અને એમની શ્રદ્ધાંજલિ આપેલી. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મારામાં કંઈક દેખાયું હોય છે તો એમને મારા વખાણ કર્યા છે. અને એટલા માટે કે 8 વર્ષથી હર્ષભાઈ સંઘવી હોય કે જગદીશભાઈ વિશ્વકર્મા હોય, અમે 8 વર્ષથી સાથી ધારાસભ્ય છે. જગદીશભાઈ પણ તેઓ મિનિસ્ટર રહી ચૂકેલા છે, હર્ષ સંઘવી પણ વર્ષોથી મિનિસ્ટર છે. અને વિધાનસભામાં અમે પાટણના લોકો માટે, ગુજરાતના લોકો માટે જે અવાજ અને પ્રશ્નો ઉઠાવતા હોઈએ એ એમને સાંભળ્યા છે. એટલે 8 વર્ષના પરિચય બાદ મારામાં એમને કંઈક સારું લાગ્યું છે તો એમને જાહેરમાં મારી પ્રશંસા કરી છે. એટલે એનો અર્થ એમ નહીં કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના. 2018 થી આ બાબત ચાલી રહી છે. એટલે હું અભિનંદન આપું છું જે લોકો હર્ષભાઈ સંઘવી હોય
કે જગદીશભાઈ વિશ્વકર્મા હોય, એમને ખરેખર તો આવા પ્રદેશના પ્રમુખ હોય કે ગૃહમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય અને જાહેરમાં કોઈ નેતાના પસંદ આ રીતે એ વખાણ ના કરે, પરંતુ પાટણની અંદર અને એ પણ મારી વિધાનસભામાં પાટણમાં આવી અને જાહેર મંચથી એમને જે વાત કરી છે એ એટલા માટે અભિનંદન આપું છું. અને હું હંમેશા રાધા વિધાનસભાની અંદર અમે હંમેશા સાચું જ બોલતા હોઈએ છીએ. એક બિલ આવે યુનિવર્સિટીનું, પબ્લિક યુનિવર્સિટી બિલ, તો કોંગ્રેસના અમારા તમામ ધારાસભ્યો એના વિરોધમાં હતા. મેં એની પ્રશંસા કરી. મેં એક કલાક સુધી વિધાનસભાની અંદર હું બોલ્યો અને એને ટેકો આપ્યો એટલા માટે કે હું જાણતો હતો કે આ બિલ સારું છે. એટલે વિધાનસભાની અંદર પણ જે અમને યોગ્ય લાગે છે એ અમે કહ્યું. અમારા એક ધારાસભ્યએ હમણાં હર્ષ સંઘવીના વિશે ટીકા કરી કે 8 પાસ કે આ પાસ. તો મને કોઈ મીડિયા વાળાએ પૂછ્યું કે આના વિશે તમારે શું કહેવું? તો મેં સ્પષ્ટ કહ્યું કે ભાઈ, એક બાજુ આપણે બંધારણની વાતો કરીએ છીએ અને ભારતના બંધારણની અંદર કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે ધોરણ 8 પાસ હોય કે ધોરણ 10 પાસ હોય તો એ દેશનો કે રાજ્યનો ધારાસભ્ય ના થઈ શકે, કે સંસદ સભ્ય ના થઈ શકે, કે ગૃહ મિનિસ્ટર ના થઈ શકે. કેશુભાઈ પટેલ હતા, એ પણ ઓછું ભણેલા હતા, છતાં પણ એ મુખ્યમંત્રી તરીકે રહ્યા. એટલે જ્યારે બંધારણ પોસ્ટ ઉપર કોઈ પણ વ્યક્તિ હોય, આપણો સાથી ધારાસભ્ય હોય, એના વિશે કોઈ પણ આવું બોલવું જોઈએ નહીં. એટલે અમે હંમેશા સાચી વાત કહીએ છીએ, સ્પષ્ટ વાત કહીએ છીએ અને એ પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમે છે એટલે મારા વખાણ કરે છે. ઓકે કિરીટભાઈ, કાલે જાહેર મંચ પરથી હર્ષ સંઘવીએ કહ્યું કે કિરીટભાઈ મારા સારા મિત્ર છે, સારા માણસ છે, કોંગ્રેસના લોકોએ એમને ઓળખી નથી શક્યા. આવું મંચ પરથી જો કોઈ કહે તો સ્વાભાવિક છે કે કિરીટભાઈનો કોંગ્રેસમાંથી મોહ છૂટી રહ્યો છે કે કેમ, આ લોકોને સવાલ થાય. રાધા, 2 દિવસ પહેલા વિધાનસભા પૂરી થઈ. 26મીએ વિધાનસભાની અંદર 4 બિલ હતા. એ રેકોર્ડ ઉપર છે. 4 બિલની અંદરથી છેલ્લા દિવસે 3 બિલની અંદર કોંગ્રેસના તમામ ધારાસભ્યોમાંથી સૌથી લાંબી ચર્ચામાં મેં ભાગ લીધો. 20 મિનિટ સુધી, 15 કે 20 મિનિટ સુધી અમે સરકારની ટીકા કરી અને જે સાચું લાગ્યું એ કહ્યું છે, બિલને સમર્પણ કર્યું છે. એક બિલ હતું અશાંત ધારાનું, એને અમે સમર્થન ના કર્યું. એટલે એના 10-15 દિવસ પહેલા જગદીશ વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી કહ્યું કે કિરીટભાઈ સારા માણસ છે. તો એના પછી પણ અમે વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં બોલ્યા છે. એટલે એમને કહ્યું એટલે અમારો કઈ મોહ છૂટે એવું નથી. કોંગ્રેસ એ અમને ધારાસભ્ય બનાવ્યા છે, 2 વાર અમને ટિકિટ આપી છે અને પાટણની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે, ભરોસો અમે કાયમ રાખવાના છે. જ્યારથી હું 2017 થી ધારાસભ્ય બન્યો છું રાધા, ત્યારથી આવે કોઈ ચૂંટણી આવે, કોઈ નિવેદન આવે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી પાટણ આવ્યા હતા, એ અમારા પણ કોંગ્રેસના એક નેતા આવતા હતા. તો હેલિપેડ ઉપર અમે ભેગા થઈ ગયા, સીએમ મારી જોડે ઉભા રહ્યા, વાત કરી, એમાં પણ મીડિયામાં ચાલુ થઈ ગયું. એટલે અમે કોંગ્રેસમાં છીએ અને પાટણની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે, અમે વારંવાર કહ્યું છે કે જ્યાં સુધી અમે ધારાસભ્ય તરીકે છીએ ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાના છે. કોઈ પાર્ટી બદલવાના નથી, કોઈ ગમે તે રૂમાલ મૂકે, અમે કોઈ જગ્યાએ એ સીટ પર બેસવાના નથી. ઓકે, જનતાની વાત કરી એટલે કિરીટભાઈ એક સવાલ એ થઈ રહ્યો છે કે સભામાં જ્યારે ડેપ્યુટી સીએમ કે જેમણે કહ્યું અમારા કિરીટભાઈ ભલે અત્યારે કોંગ્રેસમાં છે, તો હર્ષ સંઘવીના વાક્ય પછી સામે જેટલા લોકો બેઠા હતા એવું પણ હસી પડ્યા, તમે પણ હસવા લાગ્યા હતા. તો તમારા મતદારો પણ કિરીટભાઈને ભાજપમાં જોવા માટે તૈયાર છે એવું તો નથી ને ક્યાંક? બેન, સામાન્ય રીતે લોકોની એક માનસિકતા એવી હોય છે કે સત્તાધારી પાર્ટીમાં હોય અને સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય હોય એટલે એના ટેકેદારોને પણ એવું હોય કે અમારો ધારાસભ્ય સત્તાધારી પાર્ટીમાં બેઠો હોય. એટલે 90% લોકો એવું સમજતા હોય કે જે પણ ધારાસભ્ય હોય, મારી જગ્યાએ બીજો કોઈ ધારાસભ્ય હોય, કોંગ્રેસમાં હોય કે આપવા હોય, તો એ સત્તાધારી પક્ષમાં બેસે. અમને પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે કિરીટભાઈ તમે 2 ટર્મથી કોંગ્રેસમાં ચૂંટાયા, હવે ભાજપની અંદર આવો. એટલે લોકોની માનસિકતા હંમેશા સત્તાની તરફેણમાં રહી છે. એટલે મોટા ભાગના લોકો એવું માને કે સત્તાધારી પક્ષની અંદર રહેવું જોઈએ
એ સામાન્ય છે. કોઈ પણ જગ્યાએ લોકો સત્તાની સાથે હોય. ઓકે કિરીટભાઈ, થોડા સમય પહેલાની વાત, કોંગ્રેસથી નારાજ છો. થોડા સમય પહેલા જિલ્લા કક્ષાની નિમણૂકમાં પ્રદેશ કક્ષાએ જે વિરોધ નોંધાવ્યો હતો, આંતરિક એ વિખવાદ આખો સામે આવ્યો હતો, તો શું એવું કહી શકીએ કે કિરીટભાઈ પટેલ જેઓ નારાજ છે, ક્યાંક ને ક્યાંક નારાજગી સામે આવી રહી છે? કોઈ નારાજગી નથી દાદા. અમારી જે વાત હતી કે તાત્કાલિક એ જે નિમણૂક હતી એ નિમણૂક સ્થગિત કરવાની વાત કરી દીધી હતી અને એમ એ સામેવાળા જે લોકો હતા એમને કોંગ્રેસે નોટિસ પણ આપી છે. એટલે એના પછી અમારે અમિતભાઈ સાથે અને અમારા જે પ્રદેશ મંત્રી હતા એમની સાથે વાતચીત થઈ ગઈ. અમારા પ્રભારી મુકુલ વાસનિક જોડે પણ વાત થઈ અને એ બાબતનું સોલ્યુશન લગભગ 2 મહિના પહેલા આવી ગયું છે. એટલે કોઈ નારાજગીની કોઈ વાત નથી. ઓકે, તો ક્યાંક એવું નથી ને કે કિરીટભાઈ પટેલની નારાજગી કદાચ ભાજપને દેખાઈ ગઈ છે, પરંતુ તમને હજુ અહેસાસ થવાનો બાકી હોય, તમને હજુ સુધી એ વાતનો અહેસાસ નથી થયો, એવું હોઈ શકે? એમ એ જેની અડધો ગ્લાસ પાણીનો ભરેલો પડ્યો હોય રાતા, તો કોઈને અડધો ખાલી દેખાય, કોઈને અડધો ભરેલો દેખાય. એટલે ભારતીય જનતા પાર્ટીને એવું લાગે કે અમે કિરીટભાઈ એ વારંવાર કહે છે કે સારા માણસ છે, વિધાનસભાની અંદર અમે જે પ્રમાણે વાત કરીએ છીએ મુદ્દાસર અને સતત મીડિયાની અંદર અમારા અને ગુજરાતના લોકોનો અવાજ બનીએ છીએ. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હોય કે કિરીટભાઈ નારાજ છે અને નારાજગીનો લાભ અમે લઈએ. એ કોઈ પણ પાર્ટી વિચારતી હોય, કોંગ્રેસ હોય અથવા આપ હોય, એને એવું લાગે કે સામેના પક્ષનો ધારાસભ્ય મજબૂત ધારાસભ્ય છે અને લોકપ્રિય ધારાસભ્ય છે, તો ગમે તે પાર્ટી લોકો જેની સાથે હોય, લોકમત જેની સાથે હોય, એને પોતાની પાર્ટીમાં સમાવવાનો હંમેશા પ્રયાસ કરતા હોય. એટલે શક્યતા પર એટલા માટે સવાલ થઈ રહ્યો છે કેમ કે ભૂતકાળની જો વાત કરીએ, જાહેર મંચ પરથી એક સમયે CR પાટીલે અમરેશ ડેરના વખાણ કર્યા હતા, પછી ભાજપમાં આવી ગયા, હવે તમારા વખાણ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કરી ચૂક્યા છે. એટલે તમે આ વાતને કઈ રીતે જુઓ છો હવે આગામી સમયમાં? જગદીશભાઈ વિશ્વકર્મા, મેં કહ્યું એમ કે અમે 2 ટર્મથી સાથી ધારાસભ્ય છે. 2017 થી 2022 અને 2022 થી 2026, એટલે 8 વર્ષ સુધી અમે સાથે કામ કર્યું છે. સાથી ધારાસભ્ય તરીકે પણ કર્યું છે. એ મિનિસ્ટર હતા, એ રોડ એન્ડ બિલ્ડિંગના મિનિસ્ટર હતા અને પછી સહકાર મંત્રી હતા. એટલે સતત અમે એકબીજાના સંપર્કમાં રહ્યા છે. એટલે અમે એકબીજાને મને સારી રીતે ઓળખે છે, એટલે એમને વખાણ કર્યા છે. મેં કઈ મને ભાજપમાં લઈ જવા માટે વખાણ કર્યા છે કે હું ભાજપમાં જવાનું છું એટલે વખાણ કર્યા છે, એ બાબત એ સાચી નથી. ઓકે, જગદીશભાઈ વિશ્વકર્માએ એવું કહ્યું કે કિરીટભાઈ સારા માણસ છે. 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું એ કિરીટભાઈને ન પૂછતા પણ કોંગ્રેસને પૂછજો. એટલે આ તો એવું થયું ને કે આટલા વખાણ તો થયા, તમારી પાર્ટીના નેતા પણ નથી કરતા, એટલા વખાણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે, તો તમારા કામની કદર ભાજપ ખૂબ કરી રહ્યું છે. જી કિરીટભાઈ, અવાજ આવી રહ્યો છે? જે વખાણની વાત કરી રહી છું કે ભાજપના ક્યાંક ને ક્યાંક કેટલાક નેતાઓ કે જે વખાણ કરી રહ્યા છે આપના કામની. કોંગ્રેસે જો અમારી કદર ના કરી હોય તો કોંગ્રેસે અમને વિધાનસભાના દંડક બનાવ્યા હોય. અમે 12 ધારાસભ્યો છીએ. મને વિરોધ પક્ષના નેતા બનવાની પણ વાત કરી હતી, પણ મેં ના પાડી કે મારે નથી બનવું. એટલે કોંગ્રેસ પક્ષે અમારી કદર કરી અને પાર્ટીના દંડક પદે 12 ધારાસભ્યોમાંથી અમારી નિમણૂક કરી છે. એ જ અમારી કદર કરી છે એવું કહી શકાય. કિરીટભાઈ, એક અંતિમ સવાલ આપને પૂછવો છે કે માની લો વિધાનસભાની ચૂંટણી આવે અને ભાજપ તમને બોલાવે, ટિકિટ આપવાની જો વાત કરે તો કિરીટ પટેલ ભાજપમાં જાય કે નહીં? ફ્યુચરની જો વાત કરીએ, આગામી સમયમાં જો ઓફર આવે તો તમે જાઓ કે નહીં? તમારો નિર્ણય શું રહેશે આગામી સમયમાં? 2027 ની તો હજુ વાર છે. હજુ 2 વર્ષની વાત છે અને એક કહેવત છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ પોલિટિક્સ. રાજકારણની અંદર કોઈ નક્કી હોતું નથી. એટલે 2027 જ્યાં સુધી મેં કહ્યું, પહેલા પણ કહ્યું કે જ્યાં સુધી અમે ધારાસભ્ય પદે છીએ ત્યાં સુધી અમે કોંગ્રેસ છોડવાના નથી. ઓકે કિરીટભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો કિરીટભાઈ કે જેમની સાથે વાતચીત કરી
એટલે તમામ વાતોમાં એમણે ત્યાં સુધી કહ્યું છે કે આગામી સમયમાં તેમનો કોઈ પણ પાર્ટીમાં જોડાવવાની વાત નથી, પરંતુ છેલ્લે જે એક વાત તેમના દ્વારા કહેવામાં આવી કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઇન પોલિટિક્સ, એટલે આગામી સમયમાં શું થાય એ કદાચ ફેર પણ હોય. એટલે આ એક સવાલ, આ વાત ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠાવી રહ્યા છે. હવે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે મુખ્ય પ્રવક્તા ભાજપથી ડોક્ટર અનિલભાઈ પટેલ જોડાયા છે, નેતા કોંગ્રેસ ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત રાજેશભાઈ આપનાથી કરવી છે. રાજેશભાઈ, બંને પક્ષે નેતાઓના નિવેદન ક્યાંક ને ક્યાંક વખાણ કરવામાં આવ્યા અને બીજી તરફ અમિત ચાવડા કે જેઓ લાલઘૂમ પણ થયા વાતને લઈને. હવે બંને પક્ષ તરફથી આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આજે નિવેદનો સામે આવી રહ્યા છે, ભાજપ તરફથી પણ, કોંગ્રેસ તરફથી પણ. આગામી સમયમાં જે ચૂંટણીનો માહોલ છે, જોરશોરથી તૈયારીઓ પણ છે, આ તમામ સ્થિતિની વચ્ચે આ જે વખાણ છે એને કેવી રીતે જુઓ છો? જો તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપતા આપતા છેલ્લે જે કિરીટભાઈએ કીધું એ વાત ઉપર આપણે ધ્યાન આપવું પડે. રાજકારણ છે એ સંભાવનાઓનો ખેલ છે અને એની અંદર આપણે કડીઓ જોડતા આવીએ છીએ કોઈ પણ સમાચાર બનાવતા પહેલા. અને એમણે એમ કીધું કે બધું જ જે છે એ રાજકારણ અને પ્રેમની અંદર બધું જ શક્ય છે. એનો મતલબ કે એમણે આ બધી જ વાત કર્યા પછી એક બારી ખુલ્લી રાખી છે. બીજી વસ્તુ એ છે કે કિરીટભાઈની ચર્ચા કેમ થાય, તો જિજ્ઞેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા અને કિરીટભાઈ વચ્ચેનો એક ગજગરા એ બહુ જાહેર હતો અને એની અંદર જે રીતના નિવેદનો સામસામે થયા હતા જિજ્ઞેશ મેવાણી અને કિરીટભાઈની વચ્ચે, કે જેને આપણે એમ કહીએ કે ભાષાની મર્યાદા છોડીને બંને એકબીજા ઉપર જે છે પ્રહારો કર્યા હતા. થવાનું એ હતું, એમણે એમ કીધું કે નોટિસ સામેવાળાને આપી છે. સામેવાળા એટલે કોણ? શું હિતેન્દ્ર પીઠડિયાને નોટિસ મળી છે કે જિજ્ઞેશ મેવાણીને નોટિસ મળી કે પછી જે જિલ્લાના સ્થાનિક કાર્યકર્તા હોય એમને નોટિસ મળી છે? એમણે અમિત ચાવડા આજે લાલઘૂમ થયા, પણ બંને ધારાસભ્યોનો આજે ગજગરા થયો તો હકીકતે તો એમણે એ વખતે લાલઘૂમ થવાનું હતું ને જાહેરમાં કોંગ્રેસની ફજેતી થાય એ પ્રકારના નિવેદનો સોશિયલ મીડિયા અને જાહેર માધ્યમથી જ્યારે થતા હતા ત્યારે બંને તરફથી કોઈ એક નિર્ણય કરવાનો હતો જે નથી થયો. અને આજે પણ બધા જાણે છે કે આ બંને ધારાસભ્યોના અંદર અંદર અબોલા છે. બીજી વસ્તુ એ છે કે જગદીશ વિશ્વકર્માની વાત કરીએ કે હર્ષભાઈ સંઘવીની વાત કરીએ, જ્યારે ફળ એવું લાગે કે આ પાકેલું છે ત્યારે જ કોઈ એના ઉપર જે છે કાંકરી ચાળો કરે. અને કિરીટભાઈની આંતરિક જે સ્થિતિ છે એ સ્થિતિનું આકલન કરી અને ભારતીય જનતા પાર્ટી, કિરીટભાઈ જો ભારતીય જનતા પાર્ટીમાં આવે તો એક એવું ગણિત છે કે ઉત્તર ગુજરાતમાં પહેલા ગાંધીનગર જિલ્લો, પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, આમાં કોંગ્રેસ જે છે થોડી ઘણી પણ ત્યાંના સ્થાનિક નેતાઓના કારણે જીવતી છે. તો તમે પાટણની જયારે લોકસભા હતી અને એની અંદર જે છેલ્લા 3 કે 4 રાઉન્ડની અંદર કોંગ્રેસ પાછળ પડી ગઈ, એ વખતે પણ કિરીટ પટેલ ઉપર કોંગ્રેસની અંદરથી એવા પ્રહારો થયા હતા કે પાટણ વિધાનસભાની ને ખાસ કરીને પાટણ શહેરના બૂથોમાં ભારતીય જનતા પાર્ટી તરફી વોટ નીકળ્યા ને એના કારણે ચંદનજી હારી ગયા. અને એ વખતે પણ એક જે છે એ આંતરિક વિખવાદ થયો હતો. એ પછી આ બીજો જિજ્ઞેશ મેવાણી વાળો જે એપિસોડ છે અને એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કે હર્ષ સંઘવી, જો 12 ધારાસભ્યો છે અને સવાલો પૂછનારા તો એની અંદર પણ ઘણા છે, પણ તે છતાં માત્ર કિરીટભાઈના વખાણ થવા અને આ એપિસોડ થઈ ગયા પછી એ થવા, અને જ્યારે એમ કહેવાતું હોય કે 60 વર્ષના કામો માટે કોંગ્રેસને સવાલ પૂછ્યો ત્યારે કિરીટભાઈને ના પૂછતા, તો કિરીટભાઈની જવાબદારી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે એ હતી કે કોંગ્રેસને પૂછાનારા સવાલોના જવાબ પણ મારે આપવા પડે, કારણ કે હું કોંગ્રેસ વતી જનપ્રતિનિધિ બન્યો છું. પણ એ જો કોંગ્રેસ ઉપરના પ્રહારો સાથે અવગણના કરતા હોય તો તમારે સમજવું જોઈએ કે સંકેત ક્યાં અને શું મળી રહ્યા છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ઉત્તર ગુજરાતમાં તમે જો ગાંધીનગર જિલ્લાની જે તકલીફો હતી એ દૂર થઈ ગઈ. જે કલોલ, ગાંધીનગર દક્ષિણ અને માણસા આ જે સીટો ઉપર કોંગ્રેસ જીતતી હતી ત્યાં આગળ કેવા ફેરફારો થયા. સીજે ચાવડા જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, અર્જુનભાઈ છે ભારતીય જનતા પાર્ટીમાં છે. અને તમે કીધું એમ અમરીશ ડેરના જયારે વખાણ થયા
એ પછી કે જવાહર ચાવડાના એપિસોડમાં પણ તમે જુઓ તો જવાહર ચાવડાના કામના જે તે વખતે વખાણ થતા હતા. એટલે જ્યારે પોલિટિકલ લોકો કોઈ વસ્તુ બોલતા હોય અને સામા પક્ષે જે આક્રમકતાથી એનો છેદ ઉડી જવો જોઈએ, બધી જ વાતોનો છેદ ઉડાડતા એમને એમ કીધું કે ભાઈ એ સારા લોકતંત્રની નિશાની છે કે ભાઈ વિપક્ષનો હોય કે પક્ષનો વ્યક્તિ હોય, એકબીજાના જે સારા અને સકારાત્મક કામ હોય એની વખાણ થવા જ જોઈએ, એમાં કોઈ બાંધછોડ કે બીજું કારણ ના હોઈ શકે. પણ જ્યારે છેલ્લે તમે એમ કહેતા હોય એક બારી ખુલ્લી રાખીને કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ પોલિટિક્સ, ત્યારે સમજવું પડે કે આ જે અફવા છે, અફવાને જતા જતા પણ એમણે પાછી હવા આપી છે. અને એમણે એમ કીધું જ્યાં સુધી હું ધારાસભ્ય છું ત્યાં સુધી હું ભારતીય જનતા કોંગ્રેસમાં છું. એનો મતલબ કે આવતી વખતે 2027માં એમની ધારાસભ્યની પદ પૂરી થાય, ટર્મ પૂરી થયા પછી એ ક્યાં હશે એનો નિર્ણય કિરીટભાઈ પોતે કરશે. આ પ્રકારનો જે છે એમણે મેસેજ અત્યારે પાસ ઓન કર્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઓકે ઓકે મનોજભાઈ, રાજેશભાઈ જેવી રીતે વાત કરી, એક બાદ એક જે કડીઓ સેટ કરીએ અને આ સેટ કરતા કરતા સમીકરણો ક્યાં કેવી રીતે ફિટ બેસે છે આપના મતે, શું કહેશો આપ? જો રાધા, આ બધા સત્તાના જીવ છે. રાજકારણમાં પાવર જેમની પાસે હોય એ જ મહત્વનું પદ ગણાતું હોય છે. તમે જુઓ કે ભાજપમાં, કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, અમરીશ ડેર, અર્જુન મોઢવડિયા, જીજે ચાવડા, આ ઘણા બધા કોંગ્રેસ છોડીને ભાજપમાં શું કામ આવ્યા? અર્જુન મોઢવડિયા પણ કૂદીને કહેતા હતા કે હું મરી જઈશ તો પણ ભાજપમાં નહીં જાઉં. જવાહર ચાવડા પણ એવું જ બોલતા હતા અને પછી પાછા ભાગી ગયા. અમરીશ ડેર માટે અમારા CR પાટીલે રૂમાલ મૂકી રાખ્યો તો કેટલા વર્ષથી, અને અમરીશ ડેર બી અલ્ટિમેટ છેલ્લે ભાજપમાં આવ્યા. અને આજે કિરીટભાઈની તમારી આખી ડિબેટને સાંભળી ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે કિરીટભાઈ આજે નહીં પણ આવતીકાલે ભાજપમાં હશે. જો ખરેખર કોંગ્રેસમાં જ રહેવાના હોય તો છેલ્લા સવાલનો જવાબ એમણે કહેવાનો નહોતો કે રાજકારણમાં બધું શક્ય છે. ભાઈ બધું શક્ય છે તો તમે બંધ મુઠ્ઠીમાં રાખો. એમણે ઇન્ડિકેટ કર્યું છે કે હું ભાજપમાં જઈ રહ્યો છું. રાજેશભાઈ બહુ સરસ એનું વિશ્લેષણ કર્યું અને એમને મુદ્દાસર વાત કરી. અને અલ્ટિમેટ છેલ્લે એક વાત ચોક્કસ આવે છે કે કિરીટ પટેલ આજે નહીં પણ આવતીકાલે ભાજપમાં હશે. જેમ સાઉથ ગુજરાતમાંથી અનંત પટેલની પાછળ અત્યારે પડેલા છે, તો અનંત પટેલ બી કાલે કદાચ ભાજપમાં હોય. એટલે અત્યારે જે નરેન્દ્રભાઈએ જે પહેલા નારો આપેલો કે કોંગ્રેસ મુક્ત ગુજરાત, કોંગ્રેસ મુક્ત ભારત, અત્યારે કોંગ્રેસ યુક્ત બીજેપી થઈ રહ્યું છે. એનું આ દાખલાઓ છે કે અત્યારે કોંગ્રેસમાંથી મોટો વર્ગ સત્તા વિહોણો થઈ ગયો છે. એને માટે એનું નેતૃત્વ જવાબદાર છે કે કોંગ્રેસે બીજી પેઢી પેદા નથી કરી. જો ભાજપની માફક એમને નવા ચહેરાઓ પેદા કર્યા હોત, નવી પેઢીને મહત્વ આપ્યું હોત, તો કદાચ આજે ભાજપ ગુજરાતમાં રાજ કરતું હોત, કોંગ્રેસ ગુજરાતમાં રાજ કરતું હોત. પણ કોંગ્રેસે નવી પેઢી નહીં પેદા કરી. જે નેતા જન્મો એ મરે ત્યાં સુધી નેતા રહે, તો સ્વાભાવિક આ જે કોંગ્રેસની અવદશા ગુજરાતમાં થઈ છે એને માટે બીજું કોઈ નહીં પણ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ જવાબદાર છે. તમે જુઓ કે રાહુલ ગાંધીને પણ ઇન્ટરેસ્ટ નથી. હમણાં આદિવાસી વિસ્તારોમાં જે સભા કરીને ગયા તો એમનો જે શો છે કોંગ્રેસનો, કોંગ્રેસ નેતાગીરીએ ગુજરાતને હાથમાંથી સરકી જવા દીધું છે. ગુજરાતમાં કદાચ એવું પણ બને કે આવનારી 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવારો પણ નહીં મળે. આ સ્થિતિ ઊભી થશે જે મહાનગરપાલિકાઓમાં થઈ રહ્યું છે. એટલે કોંગ્રેસનું જે આ મનોમંથન કોંગ્રેસે કરવાનું છે રાધા, કોંગ્રેસની નેતાગીરીએ કરવાનું છે. અને અત્યારે એ સમય હાથમાંથી નીકળી ગયો છે. જે કોંગ્રેસની વોટ બેંક હતી એ વોટ બેંક છે, લોકોમાં કોંગ્રેસ જીવે છે પણ કોંગ્રેસમાં કોંગ્રેસ જીવતી નથી. કોંગ્રેસીઓ કોંગ્રેસના રંગે રંગાયેલા નથી. લોકો તો હજુ પણ મત આપે છે. એ કોંગ્રેસે જે કોંગ્રેસની વિચારધારાને વરેલા લોકો છે તે કોંગ્રેસ સાથે છે, પણ કોંગ્રેસીઓમાં કોંગ્રેસ જીવતી નથી. એટલે આવનારા વર્ષોમાં એવું બને કે ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ ચૂક્યું છે. અને એ ભાજપને કારણે નહીં, ભાજપની તો વિચારધારા છે, પણ કોંગ્રેસના નબળા નેતૃત્વને કારણે આ ઘટના બનશે કે ગુજરાત એવું બની શકે ગુજરાતમાં
કોંગ્રેસનો નેતા બી તમને શોધો નહીં મળે. ઓકે આને રાજેશભાઈ, માટે જો હા. કોઈ પણ જવાબદાર હોય જી, તો જી. કોંગ્રેસની નેતાગીરી જવાબદાર. રાજેશભાઈ, એક શક્યતાઓ પર આપની પાસેથી એ જવાબ મેળવવો છે. અત્યારે જ મનોજભાઈએ કહ્યું કે આગામી સમયમાં શું સ્થિતિ રહેવાની છે. હવે પોરબંદર જે ત્યાંનો ગઢ ગણાતો હતો, અર્જુનભાઈ મોઢવાડિયા કે જેઓ ભાજપમાં આવ્યા, ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે આવી રહી છે. સમાચાર એવા પણ સામે હતા કે લડવા માટે યોગ્ય મજબૂત ચહેરાઓ નથી. એના માટે લોકોને આમંત્રણ આપવું પડે છે કે યોગ્ય પ્રામાણિક વિચારધારાવાળા સારા માણસો આવે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. જો આવું ચાલ્યું તો એ સ્થિતિ શું રહેશે અને આના પર આપનું શું કહેવું? ના, એટલે રાધા, આપણે સમજવું પડે કે કોંગ્રેસ જ્યાં જ્યાં પણ મજબૂત છે ત્યાં કોઈક એક સ્થાનિક નેતાના કારણે મજબૂત છે. આજે પોરબંદર દ્વારકા વાળો જે બેલ્ટ હતો એની અંદર અર્જુનભાઈને લઈ લીધા પછી તમે અર્જુનભાઈ કોંગ્રેસમાં રહી અને 7,000 8,000 વોટે જે વિધાનસભા જીત્યા હોય એ જ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને 1 લાખ વોટે જીતે. એનો મતલબ શું થયો કે અર્જુનભાઈએ ભાજપના વોટની સાથે સાથે પોતાનો વોટ જે છે એ પણ ટ્રાન્સફર કર્યો પોતાની સાથે. એટલે કોંગ્રેસનો જે વોટ શેર જે છે એ ત્યાં આગળ ઘટ્યો. એટલે જ મેં કીધું જ્યાં જ્યાં હવે કોંગ્રેસ જીવતી છે અને જે લોકોના કારણે જીવતી છે એવા લોકોને કોંગ્રેસની અંદરથી જો ફેરવી લેવામાં આવે તો જે બચી કુચી તાકાત, જયારે 17 ધારાસભ્યો જીત્યા હતા ત્યારે એક આંચકારો એવો હતો કે હવે રાજ્યસભા માટે પણ નહીં કોંગ્રેસના ધારાસભ્યોની જરૂર પડે કે નહીં બીજા કશા માટે પડે, પણ તે છતાં 5 ગયા. અને 5 ગયા એ પછી પણ એક આકલન એવું હતું કે કદાચ સિંગલ ડિજિટની અંદર 2027 પહેલા જ કોંગ્રેસ આવી જાય. અને એ અત્યારે દેખાય છે. હવે જે છેલ્લું વર્ષ હશે સ્લોગ ઓવરો 2027 પહેલાની, એ વખતે માત્ર કિરીટભાઈ નહીં બીજા પણ 2-3 એવા નામો ચર્ચામાં વારંવાર આવતા હોય છે કે જેની ચર્ચા આપણે આવી રીતે ફરીને ફરી કરીશું. એટલે ભારતીય જનતા પાર્ટી એક એવી કોશિશ કરી રહી છે કે પ્રજાનો મત તો પોતાની સાથે સાથે લે જ, એની સાથે કોંગ્રેસનો રેડીમેડ વોટ જે તે લોકો વતી કોંગ્રેસ જીવતી છે એમના થકી પોતાની અંદર ભેળવી દે તો એવી શક્યતાઓ થઈ શકે કે 2027 ની અંદર જેમ અત્યારે સ્થાનિક સ્વરાજ લડવા માટે ઉમેદવારો નથી એવી રીતે કદાચ વિધાનસભા લડવા માટે પણ ઉમેદવાર ના હોય. રાજેશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. ગીતાબેન, હવે આપની પાસેથી જાણવું સમજવું છે આપનું શું કહેવું. 77, 17, 12 સુધી અને હવે ત્યાર પછી પણ એ પેટા ચૂંટણી લડવામાં આવી. અત્યારની આ પરિસ્થિતિ અને એમાં પણ જો એક જનતાને એક વસ્તુ ખૂબ વધારે ગમે કે અમારો નેતા મજબૂત હોય, મજબૂત વિપક્ષ પણ લોકોને એટલા જ જોઈએ છે. એટલે આવા મજબૂત વિપક્ષના ક્યાંક વખાણ થઈ રહ્યા છે એ વસ્તુ બધી જ બરાબર છે. પરંતુ હર્ષ સંઘવી કે જેમણે કહ્યું કે તમને નથી ઓળખી શક્યા એ તમારી પાર્ટીના લોકોનું દુઃખ છે, અમારું દુઃખ નથી. જગદીશભાઈ વિશ્વકર્મા કે જેઓ સવાલનો જવાબ માંગી રહ્યા છે કે 60 વર્ષ સુધી કોંગ્રેસે શું કર્યું અને એ કિરીટ પટેલને નહીં કોંગ્રેસના લોકોને પૂછજો. આ તમામ વાતો આપનું શું કહેવું છે? જો આ જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્યના વખાણ થતા હોય એટલે ચોક્કસ એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મને 100% ખુશી થાય. કોંગ્રેસના ધારાસભ્યોના વખાણ એટલે કરવા પડે કે બીજેપીના ધારાસભ્યોના વખાણ કરવા માટે એમની પાસે શબ્દો નથી કે એમને શું કાર્યો કર્યા છે. એના માટે ખરેખર બીજેપીના લોકોએ બીજેપીના ધારાસભ્યના વખાણ કરવા જોઈએ. એના બદલીમાં કોંગ્રેસના ધારાસભ્યના વખાણ કરવા પડે છે. એટલે એટલી કેટલી સારી કામગીરી હશે કોંગ્રેસના એમએલએની, ભલે કદાચ સંખ્યાબળમાં ઓછા હશે પણ સારી કામગીરીના વખાણ કરવા પડે છે. એ જ કોંગ્રેસ માટે બહુ મોટી વાત છે. હવે અહીંયા ક્યારની જે ચર્ચા ચાલતી હતી એ પ્રમાણે હું સાંભળી રહી હતી. આપણા રાજકીય વિશ્લેષકો પણ કહેતા હતા કે ધીમે ધીમે કોંગ્રેસના ઉમેદવારો પણ નહીં મળે. આજ પણ કોંગ્રેસની અંદર અસંખ્ય બાયોડેટા આવેલા છે અને લોકો લડવા માટે પણ તૈયાર બેઠા છે. એવું પણ નથી કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, ઉમેદવારો પણ છે અને કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ પણ છે અને કોંગ્રેસ પાસે સક્ષમ નેતાઓ આજ પણ છે. ભલે એ કેટલા પણ લઈ ગયા, આજ પણ કોંગ્રેસે નવી નેતાગીરી પણ ઊભી કરી છે. એમાંના અમે એક પણ છીએ, અમે પણ એક નવી નેતાગીરીનો ઉત્તમ ઉદાહરણ છીએ કે કોંગ્રેસે અમને ઘણી બધી તકો આપી છે. મને પોતાને લોકસભા લડાવી છે. એટલે કોંગ્રેસે યુવાનોને ખૂબ તક આપી છે અને સાથે સાથે નવા યુવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસની વિચારધારા સાથે ઘણા જ લોકો જોડાયેલા છે. અને ખરેખર મને દુઃખ સાથે એ કહેવું પડે છે કે બીજેપીને જીતવા માટે એમની પાસે કોઈ જ વિકાસના કાર્યો ગણાવવા માટે મુદ્દાઓ નથી. એટલે માત્ર ને માત્ર કોંગ્રેસને કમજોર ગણાવી અને કિરીટભાઈને બીજેપીમાં આવવાના છે એવી અફવાઓ ફેલાવી અને મતો માંગવા કરતા તમે ગુજરાતની અંદર શું વિકાસના કાર્યો કર્યા છે, મહાનગરપાલિકાઓની અંદર તમે શું વિકાસના કાર્યો કર્યા છે એ ગણાવો.
જે ગણાવવાનું છે એ નથી થતું અને ચર્ચા કિરીટભાઈ પર થાય છે. કિરીટભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જે મારે કહેવું હતું એ એમને કહી દીધું છે કે હું કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નથી. આવું તો અર્જુનભાઈ પણ કહેતા હતા. અને છેલ્લું કિરીટભાઈનું વાક્ય, છેલ્લે એમને ભલે પ્રશ્નાર્થ મૂક્યો પણ એમને કીધું કે હું જ્યાં સુધી ધારાસભ્ય છું ત્યાં સુધી ક્યાંય જવાનો નથી. એ એમને સ્પષ્ટ કહી દીધું છે. ખરેખર બીજેપીએ પણ બીજા ઘણા બધા ધારાસભ્યોને બીજેપી કોંગ્રેસમાંથી લઈ ગઈ છે. આજે એમનું અસ્તિત્વ શું છે? હું મહેસાણાની પ્રભારી છું, સીજે ચાવડાને લઈ ગયા. સીજે ચાવડા આજ પણ એમનામ ફરે છે, કશું આપ્યું નથી. અર્જુનભાઈને એક ઉદાહરણ રૂપ આપી દીધું છે, એના સિવાય બીજા ધારાસભ્યોને શું આપ્યું છે? તો કશું નહીં. અને જેને જવું હોય એ નક્કી કરી શકે છે બીજેપી ની અંદર. પણ ખરેખર વોર્ડની અંદર જે એમના કામો છે કે વરસાદની અંદર પાણી ભરાવા, રોડ, આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર કેટલા રોડ રસ્તા તૂટ્યા હતા વરસાદની અંદર. આજે તમે જુઓ કે ગુજરાતનું દેવું કેટલું વધી ગયું છે. એના ઉપર ચર્ચા કરો ને, કિરીટભાઈ ઉપર ચર્ચા કરવાનો શું મતલબ? ઓકે, ઠીક છે. સતત આંકડો ઘટી રહ્યો છે અને આ જે વાત થઈ રહી છે એના કારણે આ ચર્ચાનો વિષય બને છે. અનિલભાઈ, હવે આપની પાસેથી જાણવું, સમજવું, આપ શું કહો છો આ મુદ્દાને લઈને? સવાલ એ કે શું ખરેખર રૂમાલ મુકાઈ ગયો છે? એ યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી છે. સવાલ એ પણ કે જેવી રીતે હર્ષ સંઘવીએ કહ્યું કે આવી રીતે એમની પાર્ટી, એમના લોકો કે જે નથી સમજી શક્યા એમનું દુઃખ છે. જગદીશભાઈ વિશ્વકર્મા કે જેઓ પણ કહી રહ્યા છે એમનું પણ આ નિવેદન. આ બધા જ નિવેદનની સામે અમિત ચાવડા પણ કહી રહ્યા છે કે એમના કોઈ લોકો, બીજેપીના નેતાઓ એમના વખાણ કરવા જેવા નથી એટલે કોંગ્રેસના નેતાઓના વખાણ કરે છે. રૂમાલ મૂક્યો છે. આ તમામ નિવેદનો, આપનું શું કહેવું? જો રાધા, આજની ચર્ચા હર્ષભાઈનું નિવેદન કિરીટભાઈની બાબત એની ઉપર છે. એટલે મારા નાના બેન ગીતાબેને જે વાત કરી એ વિષયની હું ચર્ચા આજે નહીં કરું. મેં કિરીટભાઈને સાંભળ્યા અને અમિતભાઈને બી સાંભળ્યા. જગદીશભાઈને તો પહેલા સાંભળેલા જ હતા. મને લાગે છે કે કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાના વખાણ નથી એમનું દિલ્હીનું નેતૃત્વ રાહુલ ગાંધી એન પાર્ટી કરતી, નથી ગુજરાતનું કોઈ નેતૃત્વ કરતું, કે નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એમના વખાણ કરતા. એટલે એક તરફે અંદરથી ધુઆપુઆ થઈ ગયા છે કે કિરીટભાઈ પટેલના એક ધારાસભ્ય તરીકેના વખાણ થાય છે અને મારા કેમ વખાણ થતા નથી. મને લાગે છે કે જે રીતે અમિત ચાવડાનું મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું, રાહુલ ગાંધીએ જે રાજકીય સંસ્કૃતિ એમની પોતાની જે છે એક વિપક્ષના નેતા તરીકેની, આ સંસ્કૃતિ અને સંસ્કાર અમિતભાઈ ચાવડાએ અપનાવી લીધા હોય એવું મને લાગે છે. જે રીતે એમણે ગેંગ વોર ને એ બધા શબ્દો વાપર્યા છે, વાસ્તવમાં કોંગ્રેસની અંદરની જે જૂથવાદની જે પરિસ્થિતિ છે એના કારણે જે અલગ અલગ ગેંગ છે, એટલે કોંગ્રેસ આજે ગુજરાતમાં જ નહીં આખા દેશમાં ઉધઈ કોરી ખાય એમ ખોખલી થઈ ગઈ છે. આપણા બંને જે વિશ્લેષક છે એમણે પણ કહ્યું. એટલે જે કોરી ખાધી છે, એટલે હવે કોંગ્રેસ એ ગુજરાતમાં તો મરણ પથારી જ છે, અસ્તિત્વની લડાઈ લડી રહી છે. માધ્યમોમાં ટકી રહેવા માટે આવા ગેંગવોર જેવા શબ્દો વાપરીને મારા વડીલ અમિતભાઈ ચાવડા જે સ્ટેટમેન્ટ આપે છે, મને લાગે છે કે કોંગ્રેસના પ્રમુખની સંસ્કૃતિ છે, નંબર 1. બીજું, જે રીતે કિરીટભાઈનું વ્યક્તિત્વ છે રાધા, એ કોંગ્રેસના ધારાસભ્ય થયા ને એની પહેલા જ હું એમને ઓળખું છું. એ સેનેટ સિન્ડિકેટ હતા પાટણમાં યુનિવર્સિટીમાં, અને એ વખતે મારા ઘરે આવ્યા હતા અને મળવાનું પણ થયું. પરંતુ એમના આ 2017-22 આ આખા ટેન્યોરમાં રાહુલ ગાંધી અને અમિત ચાવડાએ શીખવા જેવું છે કે એક રચનાત્મક વિપક્ષ તરીકે આપણે શું કરી શકીએ. તમે જો કિરીટભાઈએ જ કીધું કે મેં આટલી વસ્તુનો વિરોધ કર્યો અને શિક્ષણનું જે યુનિવર્સિટી વાળો વિષય હતો એમાં મેં ટેકો કર્યો સરકારને, તો એક હકારાત્મક રાજનીતિ શું હોઈ શકે? એને બદલે કોંગ્રેસમાં જે નકારાત્મક રાજનીતિ જે ગળથુથીમાંથી આવી છે એના કારણે કોંગ્રેસનું અધોપતન થયું છે. નંબર 2. નંબર 3 હું તમને વાત કરું રાધા, કે કોંગ્રેસના લોકો પોતે જ કોંગ્રેસના લોકોનું સન્માન કરતા નથી અને જે રીતે સતત હારતા જાય છે, પોતાનું અસ્તિત્વ જમીન પરનું ગુમાવતા જાય છે, એના કારણે જે માનસિક હતાશા જે આવી છે, હું તમને એક દાખલો આપું કે આદરણીય રાહુલજી
જ્યારે હેમંત વિશ્વ સર્મા એમને ટાઈમ લઈને મળવા ગયા તો પેલા કૂતરાને બિસ્કુટ નાખ્યા કરતા હતા અને એમની જોડે વાત કરવાનો સમય નહોતો. તો કોંગ્રેસમાં જે અહંકારી એરોગન્સીની જે નેતૃત્વ, મારી ગીતાબેનને કહેતો નથી હું, એ તો બહુ જમીનના વ્યક્તિ છે, પરંતુ કોંગ્રેસના નેતૃત્વનું જે એરોગન્સી છે એના કારણે કોંગ્રેસના અનેક લોકોનું અપમાન થાય છે. મનોજભાઈએ જે 4-5 લોકોના ઉદાહરણ આપ્યા, અર્જુનભાઈ મોઢવાડિયા, સીજે ચાવડા, આ બધા જ લોકો તમે જાહેર જીવનમાં કિરીટભાઈની જેમ રાજનીતિમાં લોકોનું કામ કરતા અને સ્વયંભૂ નેતા છે. એ કોંગ્રેસ પાર્ટીના કારણે નથી, કદાચ વર્ષો પહેલા કોંગ્રેસ હતી એટલે રાજનીતિક પ્લેટફોર્મમાં જોડાયેલા હશે, પરંતુ જાહેર જીવનમાં ગીતા કામ કરતી વ્યક્તિ છે ને, અરે રાધા, સોરી ગીતાબેન, રાધા, એમાં એક સ્વમાનની પણ લડાઈ હોય છે. હું તમને કહું, તમે માણસ ગમે તે વસ્તુ સહન કરે, એ આર્થિક કદાચ એને બોજો પણ પડે તો સહન કરે, પણ મોટે ભાગે જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિ એનું સ્વમાન ગવાય ને એ પસંદ નથી કરતી હોતી. અને કોંગ્રેસ છોડવાનું જે અનેક કારણો છે એમાંનું એક કારણ આ પણ છે. અને હું એવું કહી રહ્યા છો કે આવશે આગામી સમયમાં આવી જશે. રાધા, યુ આર અ ગુડ એન્કર. અને મેં આપે જે 3 પ્રશ્નો છેલ્લે પૂછ્યા કિરીટભાઈને, એટલે મને છે કે આપની જબરજસ્ત ગ્રીપ છે. પણ બેઝિક સવાલ રાધા એ છે કે કિરીટભાઈ શું કરશે એ કિરીટભાઈ નક્કી કરવાના છે. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની બધી જ જિલ્લા પંચાયતો, બધી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, 90% તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં છે, 162 ધારાસભ્ય છે. તો ભાજપને તો એવી કોઈ જરૂરિયાતવાળો વિષય જ નથી, પરંતુ રાજનૈતિક પ્લેટફોર્મ પર કામ કરતા લોકો એ ક્યાંક ને ક્યાંક પોતાની વિચારધારા બદલાય, પોતાનું મન પણ બદલાય તો પોતાની રીતે એ નિર્ણય લેતા હોય છે. એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ વ્યક્તિને પ્રવોક કરવાનું કારણ નથી. હું તમને કહું, કિરીટભાઈને હું ઘણા બધા વર્ષોથી ઓબ્ઝર્વ કરું છું. આપના ત્યાં અન્ય ચેનલોમાં અમે સામસામે લડ્યા છીએ અનેક મુદ્દા પર, પરંતુ જે મુદ્દો પોઝિટિવ હોય છે તો એ કિરીટભાઈ પોઝિટિવ રાજનીતિ કરે છે અને ટીવી સ્ક્રીન પર પણ સ્વીકારે છે કે ભાઈ ભાજપના પ્રવક્તાની વાત સાચી છે. મૂળ વાત રાધા એ છે કે કોલસાની ખાણમાં ડાયમંડ હોય ને એની ઓળખ તો ઝવેરીને જ હોય, અને એ જે કોંગ્રેસના ડાયમંડો હતા આખા દેશમાં એની ઓળખ આ જે પરિવારવાદી નેતૃત્વ છે એને નથી. એટલા માટે જ કોંગ્રેસના મનોજભાઈ કહે છે કે 48 કરતા પણ વધારે ભાગ પડી ગયા છે આખા દેશમાં. ગીતાબેન હું વચ્ચે નહીં બોલું, હું આપનું સન્માન કરીશ. તો કોંગ્રેસના 48 જે ભાગ થયા, હું તમને કહું, રેડીનો દાખલો મનોજભાઈને ડિટેલમાં હશે ખબર, આંધ્રમાં જે રીતે એરપોર્ટ પર એમણે કોંગ્રેસના મરહૂમ ચીફ મિનિસ્ટરના દીકરાનું અપમાન કર્યું, એના કારણે એ આખા આંધ્રમાં ફરીને એમણે પોતાની સરકાર બનાવી કોંગ્રેસની સામે. આજે મમતા બેનર્જી પણ એ કોંગ્રેસમાંથી છૂટી પડેલી વ્યક્તિ છે, શરદ પવાર બી કોંગ્રેસમાંથી છૂટી પડેલી વ્યક્તિ છે. આજે હેમંત વિશ્વા કે આ પ્રકારના શક્તિશાળી લોકોને તમે એક જ પરિવારના મહારાજ સંતાનોની વાત જો હોય અને શક્તિશાળી લોકોનું સન્માન અને એને યોગ્ય પ્લેટફોર્મ ના આપો તો એ હર હંમેશ આ પરિસ્થિતિ થાય. કોંગ્રેસ અંદરની એની આંતરિક રાજનીતિના કારણે જે ફડફડાઈ રહી છે કબૂતરની જેમ, એટલા માટે કે આદરણીય અમિતભાઈ ચાવડા કોંગ્રેસના પ્રમુખ છે અને ગુજરાતની 10,000 સીટો પર 10,000 કાર્યકર્તા નહીં હોવાના કારણે QR કોડ દ્વારા કેન્ડિડેટ શોધવાનો પ્રયત્ન કરે. ઓકે અનિલભાઈ. ગીતાબેન, એ જે હમણાં વાત કરી આંતરિક ડખો, જગદીશભાઈ વિશ્વકર્માએ એ વાત, એમને પણ આ વાતને લઈને સવાલ ઉઠાવ્યા હતા. સાથે અનિલભાઈની વાતમાં આપણે કંઈક સવાલ પૂછી રહ્યા હતા. મારે અનિલભાઈ તો મારા મોટા ભાઈ સમાન છે, એટલે એવું આંતરિક ડખો કોંગ્રેસમાં છે, કોંગ્રેસમાં આવું છે, કોંગ્રેસમાં કાર્યકર્તાઓ નથી, કોંગ્રેસને કેન્ડિડેટ નથી, કોંગ્રેસ જીતવાની નથી, એ બધી ભવિષ્યવાણી કરતા આંતરિક ડખાઓ તમારામાં પણ છે અને તમારામાં પણ અંદરો અંદરના જે ડખાઓ અને જે ઝઘડાઓ બહાર આવે છે એની ચર્ચા કર્યા કરતા આપણે મેન વિષયની વાત કરીએ કે કોંગ્રેસ પાસે નેતૃત્વ સારું છે અને કોંગ્રેસની અંદર ખૂબ સારી રીતે બધા માન સન્માન પણ આપે છે અને કોંગ્રેસમાં ખૂબ સારી રીતે કામગીરી પણ કરે. તમે વાત કરી કે કોંગ્રેસના
જે ધારાસભ્યો છે એને હીરા ગણાવ્યા, મને ખૂબ આનંદ થયો, ખૂબ ગમ્યું. પણ કોંગ્રેસના જ ધારાસભ્યો હીરા છે ને બીજેપીના ધારાસભ્યો કોલસા છે એવું તો તમે કહેવા નથી માંગતા ને, એટલે મેં તમને વચ્ચે એટલે રોક્યા હતા કે તમે એવું કીધું કે ડાયમંડ. પણ સારું છે, મને આનંદ થયો કે કોંગ્રેસના કાર્યકર્તા, અરે અમારા કોંગ્રેસના પણ ધારાસભ્ય છે ને અમે એમને ડાયમંડ માનીએ છીએ. અમે તો એમની સાથે ખૂબ સારું કામ કર્યું છે અને અમે તો બધા સાથે મળીને આંદોલનમાં પણ ખૂબ કામ કર્યું છે. એટલે અમારી પાર્ટીની અંદર જેટલા પણ ધારાસભ્યો છે બધા જ ડાયમંડ છે, પ્રજાની વચ્ચે રહેવા વાળા છે, પ્રજાના કામ કરવા વાળા છે અને દરેક નેતાઓ ખૂબ સારી રીતે બધા સાથે મળી અને સમન્વયથી કામ કરે છે. એટલે તમે જે કહો છો ને કે કોંગ્રેસની અંદર અંદરો અંદર જે ડખા છે એવું એના કરતા વર્ગ વિગ્રહ તમારામાં વધારે છે. પણ તમે સત્તામાં છો એટલે કદાચ બહાર નહીં આવતો હોય. અનિલભાઈ, ખૂબ જ ટૂંકમાં બ્રેક લેવાનો સમય થયો છે. આમાં ગીતાબેને કીધું, ભલે એમણે બચાવ કર્યો. હું કિરીટભાઈ માટે શા માટે કહું છું વ્યક્તિગત રીતે, કારણ કે કિરીટભાઈની સામે અંદરના કોંગ્રેસના જ એક ધારાસભ્યએ ફૂદું ચણાય નહીં આવે ફાંકા ફોજદારી કરવાનું બંધ કરી દે. એ આખો એપિસોડ મેં ટીવી પર જોયો હતો અને એમાં જે રીતે કિરીટભાઈએ સંયમિત રિએક્શન આપ્યું હતું, એક ખાનદાનીને છાજે એવું રિએક્શન આપ્યું હતું, એના આધારે પણ કિરીટભાઈનું મૂલ્યાંકન લોકો કરે છે. ઓકે, એટલે આ શબ્દો તમામ તરફ ઇશારા કરી રહ્યા છે આગામી. પરંતુ લોકોને એ હોય છે કે એક મજબૂત નેતા હોય અને પોતાના જે સવાલો છે એ સવાલને ચોક્કસ યોગ્ય પ્લેટફોર્મ પર મૂકે, સવાલોનું નિરાકરણ આવે. મહામંથનમાં આ જ મુદ્દા પર આગળ ચર્ચા કરીશું. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.